નમસ્કાર મિત્રો, લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગયો વિડીયો તમને કેવો લાગ્યો કે જેમાં આપણે થોડા કલરફુલ થયા? આજે આપણે આમાં થોડો નવો પ્રયોગ કરીએ. પેલામાં મોટા ભાગના ચિત્રો છે એ રિયલ હતા, આમાં આપણે કાર્ટૂનનો ઉપયોગ કરીએ, રાઈટ? તો તમને વધુ મજા આવશે બીકોઝ યુ ઓલ લાઈક કાર્ટૂન્સ. સો લેટ અસ સ્ટાર્ટ. શબ્દ જાસૂસ આપણી નવો વિભાગ કે જેમાં દરેક શબ્દ પાછળ છુપાયેલું રહસ્ય તમારે શોધવાનું છે. તમે જાસૂસ છો. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. નાવ રીડ વોટ ઇઝ ધ રિટન ઓન ધ સ્ક્રીન. ઇટ ઇઝ બેક ટુ સ્ક્વેર વન. અંગ્રેજીમાં આ શબ્દ બહુ વપરાય છે, બેક ટુ સ્ક્વેર વન એટલે વળીને ફરી શરૂઆત. જેમ આપણી ગુજરાતી કહેવતમાં છે, આ ટૂંકમાં વ્યર્થ ઉતરી પણ ઘાણીનો બળદ આખો દી પહેર્યો પણ ઠેરનો ઠેર, એટલે ત્યાં પાછા આવી ગયા. જેસે થે વેસે હી રહે. એમ અંગ્રેજીમાં પણ સાપ અને સીડીની રમતમાંથી અચાનક તમે ટોચ ઉપર પહોંચી જાઓ પણ સાપના માથાવાળા ખાનામાં પગ મૂકો તો ફરી શરૂઆત, એકડે એક, શૂન્યથી. એમ જીવનમાં પણ ક્યારેક પાછા ફરવું પડે ત્યારે બેક ટુ સ્ક્વેર. જો કે ક્રિકેટ વાળા આઉટ થાય ત્યારે કહે છે બેક ટુ પેવેલિયન, પણ એને એકડે એકથી શરૂઆત નથી કરવાની, એટલે બેક ટુ પેવેલિયન છે. આપણે બેક ટુ સ્ક્વેર વન એવો શબ્દ વપરાય છે. તો જુઓ બાળકો, અહીંયા શીખીએ. બેક ટુ સ્ક્વેર વન એટલે ઘાણીનો બળદ. જો અહીંયા સાપ આવ્યો ને વળી પાછા એક ઉપર આવી જાઓ તો સાપ ઇન્ડિકેટ કરે છે બેક ટુ સ્ક્વેર વન. ઉદાહરણ લઈએ, નાસાનું માર્સ મિશન જ્યારે નિષ્ફળ ગયું હતું ત્યારે છાપવામાં આવ્યું હતું બેક ટુ સ્ક્વેર વન, એટલે વળી પાછા નવેસરથી આ મિશન માંડવાનું. તો આ કેટલું સરસ મજાનું કલરફુલ ચિત્ર છે, તમને યાદ રહી જશે. એમાં પાછું આ ગેમનું નામ પણ લખ્યું છે, સ્નેક્સ એન્ડ લેડર્સ, સાપ અને સીડી. કેટલાક વાક્યો બનાવીએ. આઈ બિલ્ટ અ ટોલ ટાવર બટ ઇટ ફેલ ડાઉન. નાવ આઈ એમ બેક ટુ સ્ક્વેર વન. મેં રમકડાનો સરસ મજાનો ટાવર બનાવ્યો હતો પણ એ પડી ગયો. પછી તમે શું કરો? વળી પાછા ગોઠવવા મળો ને પેલા બ્લોક્સ. નાવ આઈ એમ બેક ટુ સ્ક્વેર વન. વી ઓલમોસ્ટ વોન ધ ગેમ બટ ધ સ્નેક બીટ અસ. અમે લગભગ રમત જીતી ગયા હતા પણ સાપે ડંખ માર્યો. બેક ટુ સ્ક્વેર વન. અને વળી પાછું નવેસરથી રમવું પડ્યું. માય લિટલ બ્રધર ક્લીન્ડ હિઝ રૂમ ધેન સ્પીલ્ડ ઓલ ટોયસ અગેઇન. બેક ટુ સ્ક્વેર વન. મારા નાના ભાઈ રૂમ સાફ કર્યો પણ પછી બધા રમકડા પાછા ઢોળાઈ ગયા. ફરી શરૂઆત, બેક ટુ સ્ક્વેર વન. તો કઈ પણ નવી વાત હોય એટલે મતલબ કે તમે પાછું એકડેકથી શરૂ કરવું પડે ત્યારે બેક ટુ સ્ક્વેર વન. English is also like this. If you will not practice, then you have to back to square one. તમારે પાછું પેલું એકડેકથી ગોઠવું પડશે. So you have to practice. You should practice. Daily practice will make you very perfect in English. તો તમે બધા જ અંગ્રેજીમાં પ્રેક્ટિસ કરજો. બરાબર? હવે તમે કંઈક કર્યું હોય ને બેક ટુ સ્ક્વેર બનાવો ત્યારે બોલવાનું કે આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક કમ્પ્લીટેડ કર્યું હતું. બટ વેન ધ રેઇન કેમ માય ઇન્ક પેન, ટૂંકમાં માય હોમવર્ક વોઝ સ્પોઇલ્ડ, સો નાવ આઈ એમ બેક ટુ સ્ક્વેર વન. પેલી શાઈ પેનથી લખ્યું હતું તો બધું જ રેડાઈ ગયું. કંઈ પણ આવા ઉદાહરણ તમે તમારી રીતે શોધી શકો. બરાબર? બોલો ધડાધડ. આ સેક્શનમાં મમ્મી સવારે કહે છે ગેટ અપ. જો ગેટ અપ, ગેટ ડાઉન, ગેટ લોસ્ટ, ગેટ આઉટ, આ બધું જ છે એ આપણે શીખવું પડશે. આ શબ્દો યાદ રાખો. ચલો, ગેટના તો કેટલાય શબ્દ છે. ગેટ અપ, ગેટ ડાઉન, બરાબર, ગેટ લોસ્ટ, ગેટ આઉટ. તો આ બધા જ તમારે ગેટ અપ. ગેટ અપ મીન્સ વેક અપ. વેક અપ એટલે ઉઠવું. બીજા કોઈને જગાડવાના હોય તો વેક હિમ અપ, વેક હર અપ. જો તમારે તમારા ભાઈને જગાડવાનો હોય તો મમ્મી તમને શું કહેશે? વેક હિમ અપ, વેક રાહુલ અપ, વેક દીપાલી અપ. અથવા વેક હિમ અપ, વેક હર અપ. જલ્દી તૈયાર થઈ જા, ગેટ રેડી ક્વિકલી. બસ આવી ગઈ. ગેટ રેડી ક્વિકલી, ફટાફટ તૈયાર થા. રોજ મમ્મી આ વાક્ય બોલતા છે, જલ્દી તૈયાર થા ને બેટા. પણ હવે મમ્મીને એમ બોલવાનું, ગેટ રેડી ક્વિકલી. બરાબર? પછી ભાઈને જગાડવાનું કે બેનને જગાડવાનું મમ્મી આપણને કહે છે વેક હિમ અપ, વેક હર અપ. તમને આવીને સીધા ઉઠાડવાનું હોય ત્યારે મમ્મી હવે કહેશે ગેટ અપ, ગેટ અપ. બરાબર?
તો મમ્મી એ ગેટ અપ કહે ત્યારે તમે મમ્મી પાછા શટ અપ નહીં કહેતા, બરાબર? ઉઠી જજો ડાયન જેમ. ગેટ અપ, યસ મમ્મા, વેક હિમ અપ, તો એમાં યસ મમ્મા, ગેટ રેડી ક્વિકલી, તો એમાં યસ તમારે જવાબ આપવો પડશે. સ્વિચ ઓફ ધ ટીવી, હવે કાર્ટૂન પૂરું થઈ ગયું, ચાલો આખો દિવસ ટીવી નહીં જોવાનું. સ્વિચ ઓફ ધ ટીવી, તો આમાં બધા એમાં યસ કે નો જ જવાબ આવશે, બરાબર? કીપ ધ ચેન્જ, ક્યારેક મમ્મી પપ્પા તમે કંઈક વસ્તુ લાવી દો, અથવા મમ્મી પપ્પાને હું કહું કે છોકરો તમને 10 રૂપિયાની ક્યારેક વસ્તુ લઈ આવી દે, કે 8 રૂપિયાની વસ્તુ લઈ આવી દે અને 2 રૂપિયા વધ્યા હોય તો કીપ ધ ચેન્જ, બરાબર? એમ કહેવાનું. ઇટ ઇઝ યોર પ્રાઇઝ. રિમાઇન્ડ મી, મને યાદ દેવરાવજો. ને એના ઉપરથી આખું આપણે એક એપ આવી રિમાઇન્ડર, મોબાઈલની અંદર પણ રિમાઇન્ડર હોય છે, બરાબર? રિમાઇન્ડ મી, આ બધા ડાયલોગ તમારે આને સાચવીને પાછું આપજો. રિટર્ન ઇટ સેફલી, તમે કોઈને બોલપેન આપો લખવા માટે તો કહેવાય રિટર્ન ઇટ સેફલી. યસ, આમાં યસ જ જવાબ આવશે. જો રિડ્યુસ ધ વોલ્યુમ, એટલે થોડોક અવાજ ઓછો કરો. રિમેમ્બર ધ ડેટ, યસ આઈ વિલ. પુટ ઓન યોર શર્ટ, શર્ટ માટે પહેરો, પહેરવા માટે વિયર કરતા અહીંયા પુટ ઓન યોર શર્ટ. તો પુટ આઉટ એટલે પાછું હાવ જુદું. પુટ આઉટ એટલે ઠારી નાખવું. પુટ આઉટ ધ લાઇટ, જો બે કેટલો પુટ ઓન ને પુટ આઉટ. પુટ આઉટ એટલે ઉતારી નાખવા કરતા ઠારી નાખવું થાય. પુટ આઉટ ધ લાઇટ, લાઇટ માટે પુટ આઉટ આવે. શર્ટ ઉતારવા માટે આપણે પુટ આઉટ નથી બોલતા, તો શું બોલીએ છીએ તમે જોજો. તો આ બધા સરસ મજાના ડાયલોગ હતા. જુઓ અહીંયા ફરી એકવાર, રોજ બધા તમે બોલશો તો તમને બહુ પ્રેક્ટિસ થશે. ગેટ અપ, તમે વહેલા ઉઠી જાઓ તો જેને ઉઠાડો એને કહેશો ગેટ અપ, બરાબર? બીજા કોઈને જગાડવા માટે બીજા કોઈને સૂચના કેમ અપાય? વેક હિમ અપ, વેક હર અપ, વેક મમ્મી અપ, વેક પપ્પા અપ, વેક બ્રધર અપ, વેક સિસ્ટર અપ. ગેટ રેડી ક્વિકલી, બરાબર? ગેટ રેડી, પછી બહુ ઝડપથી તૈયાર થતા હોય તો રવિવારે એમ કહેવાય ગેટ રેડી સ્લોલી, ધીરે ધીરે તૈયાર થાઓ. સ્વિચ ઓફ ધ ટીવી, પણ શરૂ કરવાનું કેવું હોય તો સ્વિચ ઓન ધ ટીવી. કીપ ધ ચેન્જ, બરાબર? રિમાઇન્ડ મી, મને યાદ કરાવજો એ કોઈ પણ વસ્તુ હોય તો. રિટર્ન ઇટ સેફલી, મને એકદમ પાછી સરસ રીતે મારી પેન આપજે. રિડ્યુસ ધ વોલ્યુમ, રિડ્યુસ ધ વોલ્યુમ, અહીંયા ઓછું કરવાનું કીધું છે, બરાબર? વધારવું હોય તો ઇન્ક્રીઝ ધ વોલ્યુમ. રિમેમ્બર ધ ડેટ. પુટ ઓન યોર શર્ટ, પણ શર્ટ ઉતારવાનું કેવું હોય તો શું કહેવાનું, બરાબર? પુટ આઉટ તો એવું થઈ જાય પુટ આઉટ ધ લાઇટ, એટલે બત્તી ઠારી નાખો એવો અર્થ થાય. ચાલો અહીંયા જુઓ, સરસ મજાનું કાર્ટૂન છે. જો મમ્મી સવારે દીકરાને શું કહે છે? ગેટ અપ કહે છે ને, જો ગેટ અપ. પછી જો પપ્પા કહે છે સ્વિચ ઓફ ધ ટીવી, જોલી પેન આપે છે કે છે રિટર્ન ઇટ સેફલી, પપ્પાને જગાડવાના છે. વેક હિમ અપ, રિડ્યુસ ધ વોલ્યુમ, ઝડપથી તૈયાર થાવ. ગેટ રેડી ક્વિકલી, રિમેમ્બર ધ ડેટ, સ્વિચ ઓફ ધ ટીવી, રિમાઇન્ડ મી, મને યાદ કરાવજે. પછી યાદ કરાવવા માટે હા એ નોંધ કરી લે છે. પુટ ઓન યોર શર્ટ, પુટ ઓન યોર શર્ટ, તારો શર્ટ પહેરી લે. તો સરસ મજાનું કાર્ટૂન, આ સ્લાઇડ જોઈને તમે યાદ રાખજો. રમતા રમતા રોજબરોજનું અંગ્રેજી આપણે શીખવાનું છે. આપણે ધડાધડ બોલવાનું છે, બરાબર? બધાએ કંઈક ને કંઈક બોલવાનું આખો દિવસ. થોડું મમ્મી બોલે, થોડું પપ્પા બોલે, થોડું તમે બોલો, મસ્તી કરીએ, બરાબર? નાના નાના ટૂચકા કહીએ, બધું જ રેડીમેડ મળી જશે. પણ તમને હું જે શબ્દો રોજ આપું એનો ઉપયોગ આપણે રોજ કરવાનો છે. આજનું પાછું યાદ રાખો અને ગઈકાલનું ભૂલી નહીં જતા. પૂછો અને જાણો, એમ આપણે હા અને નામાં જવાબ આપ્યા હતા. હવે આપણે પાછું આનું થોડું એક્સટેન્શન કરીએ, બરાબર? આપણે પ્રશ્નો પૂછીએ અને જવાબ આપતા શીખીએ. બધા જવાબો બે રીતે આપ્યા છે, ટૂંકા અને લાંબા. હવે પહેલો નિયમ યાદ રાખી લો. યસ ઇટ ઇઝ, હા એ છે. નો ઇટ ઇઝન્ટ, ના એ નથી, બરાબર? હવે યાદ રાખજો, ક્યાંય ભૂલથી યસ ઇટ્સ નહીં બોલતા, કારણ કે યસ હારે ઇટ્સ વપરાતું નથી. નો હારે ઇટ ઇઝન્ટ વપરાય છે. યસ સાથે ટૂંકું રૂપ વપરાતું નથી, કારણ કે ઓલરેડી ટૂંકું રૂપ જ કહેવાય. યસ ઇટ ઇઝ, યસ ઇટ્સ એવું બોલાતું નથી. ઇઝ ધેટ અ કાઇટ, પેલું આકાશમાં શું ઉડ્યું જાય છે? પેલો પતંગ છે? નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝ નોટ અ કાઇટ. નો ઇટ ઇઝન્ટ અ કાઇટ. ત્રણમાંથી કોઈ પણ જવાબ તમે આપી શકો. ઇઝ ધેટ અ કાઇટ? નો ઇટ ઇઝન્ટ. સૌથી સારામાં સારો જવાબ આ છે.
પણ આખું બોલવું હોય તો નો ઇટ ઇઝન્ટ અ કાઇટ ઓર ઇટ ઇઝ નોટ અ કાઇટ, બહુ લાંબુ બોલવું હોય તો. પણ અત્યારે સૌથી સારું આ છે, નો ઇટ ઇઝન્ટ. ઇઝ ઇટ અ કેમેરા? યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ અ કેમેરા. યસ ઇટ્સ અ કેમેરા. જો અહીંયા તમે છે એ જ્યારે છે એ યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ અ કેમેરા, યસ ઇટ્સ અ કેમેરા. ઇઝ ઇટ યોર સ્કૂટર? શું આ તારું સ્કૂટર છે? નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝ નોટ માય સ્કૂટર. નો ઇટ ઇઝન્ટ માય સ્કૂટર. પણ એમાં સૌથી સારો જવાબ તમે પૂછ્યો તો કયો લાગ્યો? તો તમે જ કહેશો નો ઇટ ઇઝન્ટ. તો આ ટૂંકા જવાબ આપતા આપણે શીખવું જોઈએ. ઇઝ ધીસ અ બુક? યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ અ બુક. યસ ઇટ્સ અ બુક. નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝ નોટ અ બુક. નો ઇટ ઇઝન્ટ અ બુક. આમાં છ જવાબ આપણે લઈ લીધા, બરાબર. તો એક સવાલના 6 જવાબ તમે આપી શકો. એટલે અહીંયા તમે સવાલ ફેરવી નાખો, બરાબર. Is this a pen? Yes, it is. Yes, it is a pen. Yes, it's a pen. No, it isn't. No, it is not a pen. No, it isn't a pen. ચાલો હવે રમતનો બીજો રાઉન્ડ. હવે ઇઝ વાળા પ્રશ્નો પૂરા થયા. આપણે બે કે બે કરતા વધુ વસ્તુ હોય ત્યારે આર વાપરીએ છીએ, બરાબર. જવાબમાં ઓલામાં ઇટ ઇઝ વાપરતા હતા, આમાં શું વાપરશું? ધે આર અથવા ધે આરન્ટ. કઈ રીતે? આર ધીઝ સ્કૂટર્સ? આ બધા સ્કૂટર્સ છે. યસ ધે આર. યસ ધે આર સ્કૂટર્સ. શું ફેર પડ્યો? ઓલામાં ઈટ હતું, આમાં ધે આવ્યું. ઓલામાં ઇઝ હતું, આમાં આર આવ્યું. ઓલામાં એ એન આવતા હતા, આમાં એ એન ન આવ્યા. આર યુ અ ડોક્ટર? યસ આઈ એમ. નો આઈ એમ નોટ અ ડોક્ટર. અથવા યસ આઈ એમ અ ડોક્ટર. આર ધીઝ હોર્સીસ? શું આ ઘોડા છે? નો ધે આરન્ટ. નો ધે આર નોટ હોર્સીસ. નો ધે આરન્ટ હોર્સીસ. આર ધોઝ પીકોક્સ? શું પેલા મોર છે? યસ ધે આર. યસ ધે આર પીકોક્સ. તો આમાં આ રીતે તમે જવાબ આપી શકો. બાળકો યાદ રાખવા જેવી મજાની વાત શું છે ખબર? ઇઝ ધીસ? તો તમારે બોલવાનું યસ ઇટ ઇઝ, અથવા નો ઇટ ઇઝન્ટ. ઇઝ ધેટ? તોય બોલવાનું યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝન્ટ. ઇઝ ઇટ? યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝન્ટ. આર ધીઝ? યસ દે આર. નો દે આરન્ટ. આર ધોઝ? યસ દે આર. નો દે આરન્ટ. અહીંયા જુઓ, પ્રશ્નની પહેલા જે 3 ટપકા છે ત્યાં ગમે નામ ગોઠવી દો. દાખલા તરીકે ઇઝ ધીસ અ કુલર? ઇઝ ધીસ અ રેફ્રિજરેટર? ઇઝ ધીસ અ વોશિંગ મશીન? પછી હવે ઇઝ ધેટમાં ગોઠવો. ઇઝ ધેટ અ કાઉ? ઇઝ ધેટ અ કેટ? હવે ઇઝ ઇટમાં ગોઠવો. ઇઝ ઇટ અ બોલ? ઇઝ ઇટ યોર કોમ્પ્યુટર? ઇઝ ઇટ યોર ડોગ? આર ધીઝ સ્કૂટર્સ? આર ધીઝ bicycles? આર ધીઝ bananas? આર those mangoes? આર those mangoes ripe? આર those small girls? આર those toys? કંઈ પણ તમે જો પછી હવે જવાબ આપતી વખતે જો યસમાં હોય તો યસ દે આર, નોમાં હોય તો નો દે આરન્ટ. એવી જ રીતે પહેલામાં પૂછ્યું હોય ઇઝ ધીસ અ બોલ? તો યસ ઇટ ઇઝ, અથવા નો ઇટ ઇઝન્ટ. ઇઝ ધીસ અ લેમન? યસ ઇટ ઇઝ. આર ધોઝ હોર્સીસ? નો દે આરન્ટ. તો કેવી રીતે જવાબ અપાય એની પ્રેક્ટિસ કરવી પડે, પણ એની પ્રેક્ટિસ તમે કરાવજો. છોકરાઓ ભૂલ કરે તો પહેલી બીજી વાર કરવા દેજો, પછી તમે એ ભૂલ સુધારવાની કેવી રીતે તમારે બોલવાનું. તારું ખોટું છે એવું કહેવાની કઈ જરૂર નથી, પણ તમારે બોલવાનું એટલે ને આવડી જાય, બરાબર. એટલે દાખલા તરીકે હું પૂછું તો આર ધીઝ સ્પેક્ટિકલ્સ? યસ દે આર. Is this a question paper? Yes, it is. Is it અથવા is this a ball pen? No, it isn't. આવી રીતે સાવ સીધી સાદી ભાષામાં આપણે એને અંગ્રેજી શીખવી શકીએ. જો અહીંયા સરસ મજાનું મેં પેલું ચિત્ર બનાવ્યું છે. Is this a book? Yes, it is. Yes, it is a book. Yes, it's a book. No, it isn't. No, it is not a book. No, it isn't a book. Is that a kite? No, it isn't. No, it is not a kite.
Is it a camera? Yes, it is. Yes, it is a camera. Yes, it's a camera. Is it your scooter? No, it isn't. No, it is not my scooter. Are these scooters? Yes, they are. Yes, they are scooters. Are these horses? No, they aren't. No, they are not horses. Are you a doctor? Yes, I am. Yes, I am a doctor. Are those peacocks? Yes, they are. Yes, they are peacocks. Is this? તો જવાબ yes, it is અથવા no, it isn't. પણ are these? તો yes, they are. No, they aren't. એવી જ રીતે that વાળાનો જવાબ ઉપરનો રહેશે અને those વાળાનો જવાબ નીચેનો રહેશે. પણ આવા પ્રશ્નો બાળકોને પૂછો અને બોલો, આમાં નિયમમાં જાજા પડ્યા વગર સ્પોકન આવે તો એ બેસ્ટ સ્પોકન ગણાય. ડોન્ટ વરી અબાઉટ રૂલ્સ, they will learn it afterwards. Now question king. આજ ટેગ પ્રશ્નો શીખવાડવા છે. લહેકો કહીને કે તું બજારમાં ગયો હતો ને? નથી ગયો? તારું માથું દુખતું હતું ને? નથી દુખતું? આ ટૂંકમાં આપણે ગુજરાતીમાં એવો લહેકો બહુ નથી લેતા, પણ અંગ્રેજીમાં આને ક્વેશ્ચન ટેગ કહેવાય. વાક્ય હકારમાં હોય તો એ ક્વેશ્ચન ટેગ નકાર આવે, અને વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે. એ લોકો આવી રીતે બહુ બોલે, આજે ખૂબ ગરમી છે, શું નથી? ઇટ્સ હોટ ટુડે, ઇઝન્ટ ઇટ? ઇટ્સ હોટ ટુડે, ઇઝન્ટ ઇટ? they are English, aren't they? they are English, English મતલબ English people છે. aren't they? you weren't happy, were you? જો નકાર આવ્યું તો ક્વેશ્ચન ટેગ કેવું આવ્યું? હકાર. સમજો છો? હું ફરી વાર સમજાવું. મારે એમ કેવું છે, આજે ખૂબ ગરમી છે, શું નથી? is it's hot today, isn't it? તો ઓલા પણ શીખ્યા હતા એવું જ છે ને. જો it's hot today, isn't it? they are English, તેઓ અંગ્રેજો છે. aren't they? યાદ રાખો, જો પેલું વાક્ય ઇટ્સ હોટ ટુડે એ હકાર હતું એટલે એનો ક્વેશ્ચન ટેગ નકાર આવ્યો. isn't it? they are English, aren't they? ક્વેશ્ચન ટેગ કેવી રીતે બને? તો ઇટ સાથે ઇઝ વાપર્યું હતું, તો ઇઝ ને આગળ લઈ નોટ મૂકી અને ઇટ પાછું મૂકી દેવાનું. સમજાય છે? ઇઝ ઇટ્સ હોટ ટુડે, તો એમાં શું કરવાનું? તો ઇઝ ને આગળ લઈ લેવાનું, વચ્ચે નોટ અને ઇટ. પેલા પેલા શબ્દોની જ મારામારી છે. they are તો aren't they. જો પેલા શબ્દોને ઉલટાવી નાખવાના, પેલો અને બીજો હોય ને વચ્ચે નોટ મૂકી દેવાનું, બીજું કઈ નથી. જો યુ weren't happy, were you? યુ weren't happy, તું ખુશ નહોતો, હતો? were you? it will be Sunday tomorrow, won't it? નહીં હોય તો જો will નું will not it છે એ કર્યું. વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, અને વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. આપણે લગભગ તૈયાર થઈશું, શું નહીં? વી વિલ બી રેડી સૂન, શાન્ટ વી? તો એમાં સાહેબ વોન્ટ વી કેમ નો આવ્યું? કારણ કે વી સાથે શેલ આવે, બરાબર? વી વિલ, અને તમે એમાં શાન્ટ વી વોન્ટ વી પણ વાપરી શકો, પણ શાન્ટ વી એ વાપર્યું છે. ઇટ વોન્ટ બી 20th ફેબ્રુઆરી ટુમોરો, વિલ ઇટ? જો એમાં વિલ નું વિલ જ રાખ્યું છે. ઇટ વોન્ટ બી 20th ફેબ્રુઆરી ટુમોરો, આવતીકાલે 20મી ફેબ્રુઆરી નહીં હોય, હશે? વિલ ઇટ? તો આ લહેકો છે એક પ્રકારનો, તહેજીબ છે, બોલવામાં પણ વપરાય છે અને લખવામાં તો ખાસ વપરાય છે. કાલે હું તમારી સાથે નહીં હોઉં, શું હોઈશ? આઈ શાન્ટ બી વિથ યુ ટુમોરો, શેલ આઈ? તમે કાલિદાસનું શાંકુતલ વાંચ્યું છે? શું નથી વાંચ્યું? યુ હેવ રેડ શાંકુતલ, હેવન્ટ યુ? તો આ રીતે જો તમને આવડી જવું જોઈએ. કેવી રીતે કરવાનું છે? પહેલો શબ્દ લેવાનો, બીજો શબ્દ લેવાનો, ક્વેશ્ચન ટેગમાં બીજો શબ્દ પહેલા મૂકવાનો, પછી નોટ, અને પછી પાછો પહેલો શબ્દ. અહીંયા જો યુ હેવ, તો હેવ પહેલા લઈ લીધું, નોટ ને પછી યુ, હેવન્ટ યુ. કેમ કે નકાર હોય તો ઓલા પણ હકાર કરી નાખવાનું. જો અહીંયા આઈ શેલ નોટ હતું તો આપણે સીધું શેલ આઈ કરી નાખ્યું. યુ હેડ ફિનિશ્ડ યોર હોમવર્ક, હેડન્ટ યુ? તે તો તારું કામ પૂરું કરી લીધું, શું નથી કરી નાખ્યું? યુ કુડન્ટ ફાઇન્ડ ધ બુક ફોર મી, કુડ યુ? તમે મારા માટે પુસ્તક શોધી ન શક્યા, શું શોધી શક્યા? યુ કુડન્ટ ફાઇન્ડ ધ બુક ફોર મી, કુડ યુ? થોડા ક્વેશ્ચન ટેગ અઘરા છે એટલે એક સાથે બોલવાની સમજવાની કોશિશ નહીં કરતા, આપણે ખાલી આ જ કહેવાનું, ઇટ્સ હોટ ટુડે, ઇઝન્ટ ઇટ? આઈ એમ હેપી, આરન્ટ આઈ? એમાં જો જુદું છે, આરન્ટ આઈ. આઈ એમ હેપી, આરન્ટ આઈ? આઈ એમ નોટ હેપી, તો પાછું એમ આઈ. આ ખાસ શીખવજો છોકરાઓને. they are Indian, aren't they? they are your family members, aren't they? you were not happy, were you?
યુ આર નોટ હેપી, આર યુ, બરાબર. હી ઇઝ નોટ હેપી, ઇઝ હી. નોટ હોય તો આપણે ક્વેશ્ચન ટેગ હકાર બનાવી દેવાનો. ઇટ વિલ બી સન્ડે ટુમોરો, વોન્ટ ઇટ. જો તો આ બધા આપણે ક્વેશ્ચન ટેગની વધુમાં વધુ પ્રેક્ટિસ છે એ કરીશું. મીનાક્ષીએ મોડું સૂવું ન જોઈએ. શું જોઈએ? મીનાક્ષી શુડન્ટ ગો ટુ બેડ લેટ. શુડ શી? જો અહીંયા પછી પાછું નામ નથી વાપરવાનું, નામના બદલે હી કા શી કરી નાખવાનું. અમિતાભે 12 વાગ્યા સુધી રાહ જોવી જ પડશે. શું નહીં જોવી પડે? અમિતાભ મસ્ટ વેઇટ ટીલ 12 o'clock. મસ્ટન્ટ હી? જો મસ્ટ પછી સાહેબ આમાં અમિતાભ કેમ નું આવ્યું? મેં કીધું ને, નામના બદલે હી શી અથવા ઈટ કરી નાખવાનું રે. શી હેઝન્ટ લર્ન્ટ ઇંગ્લિશ. હેઝ શી? તેણી અંગ્રેજી શીખી નથી. શું શીખી છે? યુ કેન સ્પીક ઇંગ્લિશ કાન્ટ યુ? હવે તમે અંગ્રેજી બોલી શકો છો. શું નથી બોલી શકતા? અને તમે કહેશો યસ વી કેન. બરાબર, એમાં નો વી કેન નોટ કોઈએ બોલવાનું નથી. બાળકો માટે યાદ રાખવાની ટ્રીક, જો ઇટ ઇઝ નોટ હોય ઇઝન્ટ ઇટ, બરાબર. ઇટ ઇઝ નોટ હોય ઇટ ઇઝ હોટ, તો તમારે કહેવાનું ઇઝન્ટ ઇટ. ઇટ ઇઝ નોટ હોટ તો ઇઝ ઇટ. they are English, aren't they aren't English, તો are they. you can speak તો can't you, you can't speak તો can you. જો તમે આટલું સ્ટ્રક્ચર સમજી લેશો તો તમને ખબર પડશે કે ટેગ વાક્ય છે એ હંમેશા કેવું આવે, તો કે આગલા વાક્ય કરતા ઉલટું. ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જશે. એ શેમાંથી બને? આગળના વાક્યમાંથી જ બને છે. જો ઇટ ઇઝ હોટ તો તમારે ઇઝ લઈ લેવાનો, નોટ લઈ લેવાનું, ઇટ ઇઝ નોટ ઇટ. ઇટ ઇઝ નોટ તો એમાં આગળના બે લઈ લેવાના, ઇઝ ઇટ. પણ બીજાને જો અહીંયા ઇટ ઇઝ નોટ એમાં 3 શબ્દો છે. તમારે શું કરવાનું? બીજા શબ્દને પહેલો લઈ લેવાનો, પછી નોટ મૂકવાનું, અને પહેલા શબ્દને ત્રીજા સ્થાને મૂકી દેવાનું. તમે કે પહેલેથી નોટ હોય તો બીજાને પહેલો અને પહેલાને બીજો, વાત પૂરી. જો ઇટ ઇઝન્ટ હોટ તો બીજો છે ઇઝ એને લઈ લેવાનો અને ઇટ ને લઈ લેવાનો. they are English, aren't they aren't English, are they. you can speak can't you, you can speak can you. જેમ રમતમાં દડો ફેંકીને તમે પૂછો છો ને, આવ્યો ને, એમ અંગ્રેજીમાં ટેગ મૂકીને આપણે પૂછવું પડે. યુ લાઈક આઈસ્ક્રીમ ડોન્ટ યુ? આઈસ્ક્રીમ તો ગમે છે, નથી ભાવતું. તો બસ આટલું યાદ રાખો, હકારે નકાર, નકારે હકાર, એટલે તમે પણ ટેગ ક્વેશ્ચનના મોટા ઉસ્તાદ એ બની જશો. અહીંયા જુઓ, મેં ટેગ ક્વેશ્ચનનો આખો ચાર્ટ બનાવ્યો છે. વાક્ય હકારમાં તો ટેગ નકારમાં, અને વાક્ય નકારમાં તો ટેગ હકારમાં. ઇટ ઇઝ હોટ ટુડે isn't it. they are English, aren't they. you weren't happy, were you. it will be Sunday tomorrow, won't it. it won't be 20th February tomorrow, will it. I shan't be with you tomorrow, shall I. you have read Shankutala, have you, haven't you. you had finished your work, hadn't you. પછી અહીંયા જુઓ, you had finished your work, hadn't you. you couldn't find the book for me, could you. Meenakshi shouldn't go to bed late, should she. Amitabh must wait till 12 o'clock, mustn't he. પછી જો, she hasn't learned English, has she. you can speak English can't you. અહીંયા જો બાળકો માટે એક ટ્રીક છે. it is hot તો આપણે કહી દેવાનું is isn't it. it is not hot is it, and so on. બરાબર, આ રીતે યાદ રાખવાનું. યુ લાઈક આઈસ્ક્રીમ ડોન્ટ યુ, બસ આટલું યાદ રાખો. હકારે નકાર અને નકારે હકાર, તો તમે ક્વેશ્ચન ટેગના ઉસ્તાદ. એક રમતિયાળ સંવાદ, મમ્મી ને રોનકની વાતચીત છે. જો મમ્મી સીમાબેન છે. વોટ આર યુ ડુઈંગ બેટા. મોમ આઈ એમ વોચિંગ ટીવી. હવે ટીવી નો જોતા હોય ને ક્રિકેટ રમતા હોય તો મોમ આઈ એમ પ્લેઇંગ. અથવા કાંઈ ન કરતા હોય તો મોમ આઈ એમ ડુઈંગ નથિંગ, આઈ એમ ગેટિંગ બોર્ડ. વોટ આર યુ વોચિંગ ઓન ટીવી. તો જો કે છે, અ ક્રિકેટ મેચ, ઇન્ડિયા ઇઝ વિનિંગ. નાઇસ, બટ વોટ ઇઝ પ્રિયા ડુઈંગ. પ્રિયા શું કરે છે. શી ઇઝ ડુઈંગ હર હોમવર્ક. એ તો એનું હોમવર્ક કરે છે. આર યુ ડિસ્ટર્બિંગ હર. તું એને હેરાન કરે છો. નો નોટ એટ ઓલ, શી ઇઝ ઇન હર રૂમ. એ તો એના રૂમમાં છે. ધેન વાય ઇઝ ટોમી બાર્કિંગ. તો ટોમી કેમ ભસે છે. એનો મતલબ એમ થયો કે જ્યારે જ્યારે ભૈલો રોનક છે એ બેન પ્રિયાને હેરાન કરે ત્યારે ટોમી છે એ ભસીને મમ્મીને જાણ કરતો હોય છે. જો તો હાઉ સ્વીટ. ધેન વાય ઇઝ ટોમી બાર્કિંગ. ટોમી કેમ ભસે છે. બીકોઝ સમવન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. દરવાજે કોઈક ઊભું છે. હુ ઇઝ સ્ટેન્ડિંગ. કોણ ઊભું છે. આઈ ડોન્ટ નો.
એન આંટી કોઈ માસી છે. Then why is she standing there? બહાર કેમ ઊભા છે? Because it is raining outside. કારણ કે બહાર તો વરસાદ પડે છે. What? It isn't raining here. તો અહીંયા વરસાદ નથી. જો આખો રમતિયાળ સંવાદ છે એનું કાર્ટૂન મેં બનાવ્યું છે. What are you doing, beta? Mom, I'm watching TV. A cricket match. India is winning. What are you watching on TV? A cricket match. India is winning. What is Priya doing? She is doing her homework. Tommy is barking because someone is standing at the door. Because it is raining outside. What? It is not raining here. Everything is fun here. I just want to know what's going on. જો તો મમ્મીને કેટલી ચિંતા થાય છે, બધું પૂછ્યા કરે છે. એટલે પેલો છોકરો કહે છે કઈ ચિંતા નહીં કરો, ઇટ્સ ફન હિયર, અહીંયા બધું જ સારું ચાલે છે. આપણા સ્પોકનની જેમ તો શબ્દો તો શીખવા પડશે હો ભાઈ. વાઘ, ટાઈગર, પણ વાઘના મિસિસ વાઘણ, ટાઈગ્રેસ. સિંહ, લાયન સિંહણ, લાઇનેસ. વુલ્ફ એટલે વરુ, ફોક્સ એટલે શિયાળ, બેર. રીંછ, લેપર્ડ ચિત્તો, વાઇલ્ડ પિગ જંગલી ડુક્કર, હાયના ઝરખ, મંગૂઝ નોળિયો, બોર જંગલી ભૂંડ, પોર્ક્યુપાઇન શાહુડી જોઈ છે ક્યારેય, ક્રોકોડાઇલ મગર, જળઘોડો હિપ્પોપોટેમસ, કેંગારૂ અને હોર્સ માટે ઘોડો. તો આ શબ્દ હવે તમે તમારી રીતે વાપરજો. આમ બધામાંથી એક એક વાક્ય બનાવજો અને અમને સેન્ડ કરશો તો અમને ખૂબ ગમશે. તો આ તો આજનો લેક્ચર. વળી પાછા કાલે મળશું. સી યુ. મજા પડે છે ને? તમારા રિવ્યુની હું રાહે છું. આભાર. થેન્ક્સ અ લોટ. શબા ખેર. શુભરાત્રી.